ઓકે. ભાઈ ચાલુ કરો. રજની શરૂ કર પછી. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિત ઘન વિશે કાઈ ન મળે. ઇન્દુબેન. અયો સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા ઈ છૂટે જે વજ્રે સોમ મોક્ષુ સત્વ જળ કે પરદ્રવ્ય ના રાગ દ્વેષ રૂચે ન જા પન વળે ભાવેન્દ્રિમાં ઉષમા ટંકોત્કીર્ણ કંપગ્ના ન મહિમા હૃદયે રહે સર્વદા. ઉષાબેન ગાવશે. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકાર સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. રજની. ઊંડી ઊંડી ઉડેતી સુખ નિધિ સતના વાયુની તે વંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પૂર્ણ પરમ પદ પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય જય હો. હો. અચ્છા. ઓકે રજની. ઇન્દુબેન. let's see. આ સ્ક્રીન પર આવ્યું નથી. ઓકે, હા, એક હું મિનિટ હું ટ્રાય બોલું કરવા. અચ્છા, રિઝ્યુમ શું કરું? હું શાસ્ત્રમાંથી જોઈને બોલું છું. ઓકે 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 ઓકે, તમે જુઓ, હું ટ્રાય કરું છું.
હા ઓકે. એ શેર શેર શેર. ઓકે. તમે વાંચો. શ્લોકાર્થ વાંચો. હવે હવે આગળની ગાથાની સૂચનિકા રૂપે કાવ્ય કહે છે એટલે શ્લોક આવે છે. હા, બરાબર છે. જીવ કરોતિ યદિ પૂતગલ કર્મ નૈવ કર્તરિતંકો કૃતૈત્યભિષકૈવ એતર્હિ વિવ્રરયમો નિર્વહણાય સક્રિત્ય રંશુ યત પૂતગલ કર્મ કરતું. પછી શ્લોકાર્થ વાંચી દઉં. હા, શ્લોકાર્થ વાંચો. એટલે મારું આવી જો જાય. પૂતગલ જો પૂતગલ કર્મને જીવ કરતો નથી તો તેને કોણ કરે છે એવી આશંકા કરીને હવે તીવ્ર વેગવાળા મોહનો નાશ કરવા માટે પૂતગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છે કે હે જ્ઞાનના ઈચ્છક પુરુષો તમે સાંભળો. પૂતગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે છે. સામાન્ય સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધન સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કરતા કયા મિથ્યાત્વને અવિરમણ તેમ કશાય યોગો જાણવા વળી તે મનો પણ વર્ણવ્યો ભેદ તેર પ્રકારનો મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો ઉદકલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી જીવ તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવના જેથી કરે ગુણ નામના આ પ્રત્યયો કર્મો કરે તેથી અકર્તા જીવ છે ગુણો કરે છે કર્મને. હવે વાંચું છું. ગાથાર્થ. આ ગાથા ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કરતા કહેવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરમણ તથા કષાય અને યોગ એ ચાર જાણવા અને વળી તેમનો આ 13 પ્રકારનો ભેદ કહેવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિથી માંડીને સહયોગી કેવડીના ચરમ સમય સુધીનો આ અથવા પ્રત્યયો કારણ કે ઉદ્ગલ કર્મના ઉદયથી કહેવાય છે. તેઓ જો કર્મ કરે તો ભલે કરે તેમનો એટલે કે કર્મનો વેદક અપી ભોગતા પણ આત્મા નથી. જેથી આ ગુણ નામના પ્રત્યયો કર્મ કરે છે. તેથી જીવ તો કર્મનો અકર્તા છે. ગુણો જ કર્મોને કરે છે. ટીકા ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે તો તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર તેઓ જે ભેદરૂપ કરવામાં આવતા અર્થાત તેમના જ ભેદ પાડવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સહયોગી કેવડી સુધીના 13 કરતા છે. હવે જેવો પૂતગલ કર્મનો વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ 13 કર્તાઓનો જે વ્યાપ્ત ભાવે કાંઈ પણ પૂતગલ કર્મને જો કરે તો ભલે કરે તેમાં જીવને શું આવ્યું? કાંઈ જ નહીં. અહીં આ તર્ક છે કે પૂતગલમય મિથ્યાત્વાદીનો વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે તેનું સમાધાન. આ તર્ક ખરેખર અવિવેક છે કારણ કે ભાવ્યભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી. તો પછી પૂતગલ કર્મનો કરતા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પૂતગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના જે 13 વિશેષ પ્રત્યયો છે કે તેઓ ગુણ શબ્દથી કહેવામાં આવે છે અર્થાત તેમનું ગુણસ્થાન છે. તેઓ જ કેવળ કર્મોને કરે છે તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે. ગુણો જ તેમના કરતા છે અને તે ગુણો તો પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય જ છે તેથી એમ ઠર્યું કે પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે. ભાવાર્થ
શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવે છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે. તેથી એ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પૂતગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વાદી સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાન રૂપ વિશેષ પ્રત્યયો અચેતન પૂતગલ દ્રવ્યમય છે. તેથી એમ સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મનું કરતા છે, જીવ કરતા નથી. જીવને પૂતગલ કર્મનો કરતા માનવો તે અજ્ઞાન છે. અચ્છા. આ ગાથામાં તો ઘણી વસ્તુ નહીં બતાવી. આટલા સુધી બસ છે ને, પછી આગળ હા, પછી બરાબર છે, બરાબર છે. તમે જરા કારણ કે શ્વાસ લઈ પછી લો. તમે શ્વાસ લઈ લો. મારા શાસ્ત્રમાં છે ને થોડું ઝાખું કે ક્યારેક બરાબર ના, નથી હોતું ને અચ્છા, અને એક તો અચ્છા. આંખ અચ્છા, મારી બધી ના, યાર ના, કઈ કહું છું વાંધો તો નહીં, કઈ ખરું. વાંધો નહીં. બરાબર, બધું બરાબર હતું. અચ્છા, રજની, તમને લોકોને સ્ક્રીન દેખાય છે કે નહીં મારો? પણ અત્યારે આવતું નથી, નહીં. સ્ક્રીન પર કઈ લખેલું આવતું નથી. મેં ઓલું સમસ્યા ઓપન કર્યું છે. અહીંયા કાંઈ છે આગળ નહીં. મંજુબેન આવ્યા નથી? મંજુબેન, આવ્યા, મંજુબેન આવ્યા છે. અચ્છા. મંજુબેન કઈ બોલો. અચ્છા, ઓકે. ચાલો, કંઈક ઓલું બોલો તો ખબર પડે ને. તમે ઓકે, આવી ગયા છો. પ્રવચન શરૂ કરું છું. હા, કરો. શેર sound say that, okay. Share. નમો લોહે સૌ હરિહંતામ નમો લોહે સૌ વિદામ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર મેનુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગુપ્તમ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્ર મૂર્ષ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યાચકાસ્તિ સ્વભાવાય ભવાય વિભાવ નિયુત નિજાતા સમય સાર ફર્સ્ટ એફેક્ટ જીવ કરોતિ યદि પુનઃ કર્મ એવ કત તહીં તત્ કૃતમ કૈતે અભિશંક એવ ये तरह तीव्र मो निर्वाणाय संकीर्ते स्मृत पुद्गल कर्म करतो यदि पुद्गल कर्म जीव न करोति તેનો પ્રશ્ન છે સમજવાનો કામી છે એથી એને સાંભળ એમ કે છે સુનું તો કેમ સુનું સાંભળ પુદ્ગલ કર્મને જીવ કરતો નથી જો પુદ્ગલ કર્મને જીવ ન કરતો નથી તો તેને કોણ કરે છે એથી અભિશંકા એવી આશંકા કરી આશંકા એટલે શંકા નહીં પણ મને સમજાવવું નથી એના આશંકા શંકા એટલે તમારું કેવું ખોટું છે એમ શંકા એ નહીં આશંકા કરી આ કેમ છે શું છે એ બધું સમજાતું નથી એવી આશંકા કરીને હવે તીવ્ર મોહ નિર્વાણ તીવ્ર મેઘવાળા મોહ નો કરતા કર્મ બનાવવા નાશ કરવા માટે ઉદ્ગલ કર્મ તય કરતું સંકૃતિ ઉદ્ગલ કર્મ નો કરતા કોણ છે એ કહીએ છે શું હતા શબ્દ આવ્યો સમજો સંગીતોમાં સુરત નથી ઓછા ને એમ છે પહેલી ગાથા કઈ છે હા તો સાંભળ છતાં રહે કારણ કે વસ્તુ છે ને હાથમાં દ્રવ્ય છે તે કરતા નથી એમ સિદ્ધ કરવું છે દ્રવ્ય તો શુદ્ધ છે એ કરતા રાગનો કે કર્મનો ગુણસ્થાનો એ કરતા છે જ ને જેની દ્રષ્ટિમાં મિથ્યાદ ગયું છે એ તો છે પણ મિથ્યા તો હોય તો કે છે કે દ્રવ્ય સ્વભાવ છે એ મિથ્યા ગુણસ્થાન કર્મને કરે છે આત્મા નહીં એ કેજો શુણો તો એ જ્ઞાનના ઈચ્છક તમે સાંભળો ગાથા
સામન પચયા ખો ચૌરો ભરંતી બંધ કટાળો વિચતમ અવિરમણમ કષાયો વા બોધવા દેશી પુનોવીમો ગણિતો ભેદો તિરસ્વીયપો વિચાલી ઠિયાલી જાવ સજોગી ધર્મંતમ વેદે ચેણા ખો પુદ્ધો કંગુલે સંવાદમાં તેજદી કરંતી કમમ નવી તેસી ભેદ વાદા ગુણ સન્નિરાનો વેદે કમમ ભવંતી પચયા જમા તમઃ ગુણ જીવો કરતા ગુણ એક ભવંતી કમાણી. વેરી ગુડ. सामान्य प्रत्यय चार निश्चय बंधना करता गया विख्यात ने विरमण केम कषायो जानवा वળી તેમનો પણ વર્ણવો આ ભેદ તે પ્રકારનો વિખ્યાત આદિ કરીને ક્રમ ભેદ સંયોગનો ઉદ્ગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ તે જો કરે કર્મો ભલે ભોગતા તેનું જીવના જેથી ખરે ગુણ નામના આ પ્રત્યો કર્મો કરે તેથી અકર્તા જીવ છે ગુણો કરે છે તમને ટીકા ખરેખર પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જે કરતા છે બીજી જાત એ બધી અચેતન પરિણામ છે 14 ગુણ સ્થાનમાં એ બધા અચેતન પૂતગળ છે એમાં હેઠળ છે ભગવાન આત્મામાં ક્યાં છે 68 ગાથ મારી ગુણસ્થાનથી પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જે કરતા છે એક વાત તેના વિશેષો 4 છે એક પૂતગળ એક એના વિશેષ 4 એના મિથ્યાત અવિરતિ કષાણીઓ બંધના સામાન્ય હેતુ હોવાથી 4 કરતા છે પેલા એક કરતા છે કયું પછી એના ભેદ 4 કીધા એવો જ ભેદ કરવામાં આવતા 4 ના ભેદ કરતા 1 ના 4 ને 4 ના 13 તેમના ભેદ પાડવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવડી સુધીના 13 કરતા છે. ત્યાં તો એને ત્યાં સુધી સમજવું છે કે ભાઈ દ્રવ્ય છે ને જે શુદ્ધ ચૈતન દ્રવ્ય એનું લક્ષ તે મિથ્યાત છે ને એ બધા નાશ થઈ જશે એ બધા કરતા છે કરતા પણ ઉતારવામાં નહીં રહી. ચૈતન શુદ્ધ દ્રવ્ય છે એમાં મિથ્યાથી માંડીને 13 ગુણ સ્વરૂપમાં નથી. એ તો પૂતગળ કર્મના કારણે થતા 4 ને 13 ભેદ કર્યા છે. પૂતગળ કર્મ કરે તો કરો તો તારે શું છે એમ કરીને જીવ શુદ્ધ દ્રવ્ય છે એ સિદ્ધ કરવું છે. શુદ્ધ દ્રવ્ય છે એ આના કરતા નથી. તીર છે તે જાગ્યો ને 13 હવે જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી હવે 13 તો નામ આપ્યા. તેનું પૂતગળ કર્મ બંધનું કારણ કીધું એના 4 ભેદ કીધા મિથ્યાત અવરત અક્ષરાયો એના 13 ભાવ કેવડે જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી 13 પ્રકાર તો પૂતગળ કર્મનો પાક છે. એમાં ભગવાન આત્માના આનંદનો પાક ત્યાં ક્યાં નથી. અત્યારે એને એની અશુદ્ધ પર્યાયો છે એ બધી પૂતગળમાં લખેલું છે. કે છે જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. 13 ગુણ સ્થાન અચેતન છે. એ 68 ગાથમાં જળ છે એ કરે તો કહો ચૈતન ભગવાન આત્મા આનંદ નો નાથ સ્વરૂપ. આ તો મિથ્યાથી લીધો છે.
એને બંધ ન પડે ના સાથ જણાતો મિથ્યા એ વસ્તુનું સ્વરૂપ વસ્તુ એવી બનેલી છે. વસ્તુ એવી છે શુદ્ધ ચૈતન ઘન કે જેને વિખ્યાત આદિ પણ એમાં નથી. એ બધું પૂતગલ કર્મના વિભાગનું ફળ મિથ્યાત આદિ એમ કે છે. હા 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 શું કહ્યું? સમ્યક દર્શન પછી તો એમ કે ભાઈ અચેતન છે, અચેતન તે કરતા આ તો વિખ્યાત થી માંડીને કહ્યું. વિખ્યાત છે એ પૂતગલ કર્મનો વિપાક થાય છે. તારા આત્મામાંથી વિપાક થાય વિખ્યાત થાય એવું વસ્તુ નથી. હા સમજાણું થાય? એની શુદ્ધ એની દૃષ્ટિ કરાવી છે ને વસ્તુ શુદ્ધ છે. વિખ્યાત એ પણ પૂતગલ કર્મના વિપાકનું ફળ છે. એ ચૈતન નું ફળ નથી. હા 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 શુદ્ધ જાણે તે શુદ્ધ ને અનુભવે, અશુદ્ધ જાણે તે અશુદ્ધ ને પામે. આવે છે કે નહીં? હા હા એનું બહુ વસ્તુ છે. દ્રવ્ય વસ્તુ છે તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય છે. હા 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 એ દ્રવ્ય કર્મ ને ક્યાં કરે? એને પર્યાયના ભેદ પડે છે. પર્યાયના ભેદ એ પણ પૂતગલ કર્મનો પાક છે એમ કે. હા 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 વિખ્યાત છે એ પણ દર્શન મોહનો પાક છે. અવરત છે એ ચારિત્ર મોહનો પાક છે. એ બધા કર્મના પાકના તે ભેદ છે. હા જેની વાત છે જેની અંદર અહીંથી આગળ લઈ છે. જેવો પૂતગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી કોણ મિથ્યાથી માંડીને સજોગી 13 ગુણસ્થાન એ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. સહયોગી ગુણસ્થાન અચેતન છે. ગુણસ્થાન છે ને? હા હા ચૈતન પૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ પરમ પરિણામી સ્વભાવ. હા 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 એમાં આ ક્યાં છે? પૂતગલ કર્મના વિપાક પ્રકારો હોવાથી અત્યંત અચેતન એવા 13 કરતા હોવ છે. એ 13 મિથ્યા આસ્વાદન મિશ્ર અભિરતિ વૃત્તિ વૃત્તિ સપ્તમ 8 9 10 11 12 એ જીવ કરતાઓ કેવળ અચેતન એવા 13 કરતા હોવ. અચેતન એવા 13 કરતા હોવ. પૂતગલ કર્મના પાપ એવા જે અચેતન 13 ગુણસ્થાન કરે તો ભલે કરે. એટલે એને નવું કઈ ક્રમ બંને વ્યાપ્ય તો એમાં જાય છે. એનામાં વ્યાપક ખરેખર તો પરમાં દરેક દ્રવ્ય નું વ્યાપક દ્રવ્ય છે અને પર્યાય વ્યાપ છે. એ અહીં નથી લેવું. અહીં તો એ કે છે 13 ગુણસ્થાન જે છે એ વ્યાપક છે અને નવા કર્મ બાંધે છે એ વ્યાપ છે. એ કર્મ 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 વ્યાપક છે ને બધું વ્યાપ નવું કર્મ તે વ્યાપ છે. દ્રવ્ય છે જે ગુણસ્થાન છે એ તો કર્મનો પાકનો ફળ. હવે એ કે છે કે નવા કર્મ બાંધવામાં ભલે એ બાંધે વ્યાપક થઈને એ વિકારી ભાવ છે એ પસરીને ભલે નવા કર્મ વ્યાપને બાંધે એમાં સંબંધો છે. વ્યાપક ભાવ તો એક દ્રવ્યમાં કરતાથી વ્યાપક કર્મ કાર્યથી વ્યાપ એમ હોય. આ તો એકદમ તદ્દન શુદ્ધ વસ્તુ લેવી છે. એકદમ ચૈતન દ્રવ્ય જેવું છે. દ્રવ્ય છે તે ગુણસ્થાન અચેતન છે. ચેતન નહીં. 13 ગુણસ્થાન અચેતન છે. ચેતન નહીં. હા હા
ચેતન સ્વભાવ જે આપવાનો એ પોતે તે ગુણ સ્થાને કેમ કરે? એ અચેતન છે તો ખરે. એને તો કરે નહીં, પણ નવા કર્મ બાંધે ને એ ક્યાં પોતે એને અચેતન ગુણ સ્થાન જ અચેતન ના નથી, પછી નવા બાંધવું તો ક્યાં રહ્યું ને. થોડી વાર ભલે થોડી વાર કેમ કહ્યું છે કે જેને આ સાંભળવાની ઈચ્છા હતી અને શુદ્ધ દ્રવ્યના ઉપર આશ્રય કરવાનો ભાવ હોય એને કોઈ ઈચ્છા થતી હોય એટલે છોડી જશે, બધું છોડી જશે. હા હા હા. જીવ કરે તો ભલે કરે, એ ગુણસ્થાન કુદરત છે. એ નવા કર્મ ને કરે તો ખરો. હા. જે કરતા હોય કેવો વ્યવહાર તમને જો કરે તો ભલે કરો. તેમાં જીવને શું આવ્યું? દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ પ્રભુ છે. એ નવું કર્મ બંધાણું તો કે છે ગુણસ્થાનને કારણે એને નવું બંધાણું. એ વ્યાપક એમાં ગયું, આત્મા ક્યાંય એમાં આવતો નથી. હા હા. મહેશ, આપણે આ કેમ નથી આવતું? પીડીએફ કેમ નથી આવતું? પીડીએફ નથી આવતું તમે લોકોને? ના, નથી આવતું. બરાબર બાપરે. તો નથી આવતું. યુ વી ટુ ગો આઉટ અને બેક ના, એટલે કેટલી મિનિટ થઈ ગઈ અત્યારે? અત્યારે 15 મિનિટ થઈ બરાબર. આ 15 મિનિટ થઈ ને તો we are not saying anything. You haven't seen So anything. how are you doing it? You are not screen sharing. You are not screen sharing it. જો આમ ગોઈંગ ઇન શેર બરાબર છે, અને પછી આ જો આ છે આ કે આ બે આઈ હેવ ટુ એન્ટાયર સ્ક્રીન આ છે લો, અને આમ સેઇંગ શેર સાઉન્ડ્સ ઓપ્ટિમાઇઝ ફોર વિડીયો. અચ્છા, એક ત્રીજું આ હતું લસી, ઇફ ધેટ મેક્સ એની ડિફરન્સ. ઓકે, સો આમ સેઇંગ શેર. હવે પ્લે કરું છું, જો દેખાય? આત્મા તો સ્થિર ગુણસ્થાનમાં આવતો ના. નથી. દેખાય હવે છે? આવ્યું. હવે આવ્યું. ઓહ, So ઓકે. what you doing wrong? અચ્છા What you અચ્છા, doing? આવ્યું. આપણે શેર હવે આવ્યું. સાઉન્ડ અને શેર ઓલું વિડીયો હતું ને, એની નીચે એક બટન હતું શેર સ્ક્રીન નું કઈ ઓલું હતું. એ આઈ હિટ ધીસ ટાઈમ પ્રોબી તો આમાં ધેટ્સ છે ને વોટ ડીડ. સમજાતું નથી, નહીં તો સમજાતું નથી. Oh, PDF you want to go? વગર, સમયસાર વગર બધું Oh, ઉપર થઈ જાય. ના ઉપર એટલે સમયસારનું what do you want me to open? Do you want me to go નહીં, back? now do these things every day. Every day we are without PDF. અચ્છા, no. Yeah, we are looking at PDF without. ફરીવાર સાંભળીએ. ઓકે, પહેલેથી જરૂર આવું? હા, પહેલી એ તો પછી ટાઈમ નહીં રહ્યા છે. ઓકે, તો 5 મિનિટ પાછું લે. I mean, this is બધું important. what about Samaisar itself? Why So can't you not show the Samaisar also? I can. Another screen. Okay, yeah, let me On another open. screen, show Samaisar. This is some. Oh, you mean share? Okay, share. ભાઈ સર દેખાય છે? We see the screen કે Samaisar છે. You have to click on it. અને અચ્છા, અને એટલે આ તો જસ્ટ ટીકા We want to see the whole text of એનું પદ્ય અને ગાથા ને બધું. હા, એ બધું આગળ ગયું. ઇન્દુબેને વાંચ્યું. ગયું તો ઇન્દુબેને વાંચ્યું ફટાફટ. હા, એ વાંચ્યું. ભાવાર્થ ફરીથી વાંચો. ભાવાર્થ આ ગાથા એના ભાવાર્થ વાંચવાનો સવાલ નથી. We should want to see on the screen. Why can't you get the screen? આ સ્ક્રીન છે, એટલે ડુ યુ વોન્ટ સ્પ્લિટ સ્ક્રીન કરવું છે કે સ્પ્લિટ સ્ક્રીન ની જરૂર, જો સ્પ્લિટ સ્ક્રીન થાય તો સારું, પણ એને બદલે ખાલી એક વખત સમયસર જોવા મળે આપણને અને બધા સાથે વાંચી શકીએ, એ વધારે સારું. જો ઓકે, ધીસ ઇઝ ધ. અચ્છા, અત્યારે ટીકાનો સ્ક્રીન તમને લોકો દેખાય છે? ટીકાને ભાવ ના, નથી દેખાતું. બોય, We are not seeing any PDF at all. હા, સમયસર પીડીએફ પહેલા આવ્યું હતું પહેલા સ્ક્રીન પર આવ્યું હતું શું હતું? અચ્છા, એ પ્રવચન હતું. હમણાં થોડીક વાર આવ્યું હતું.
જો એ પ્રવચન હતું, એ પ્રવચન હતું. હવે આ ધીસ અનધર સ્ક્રીન ફોર સમયસર ઇટસેલ્ફ. હા અત્યારે મેં સમયસર ઓપન કર્યું છે. હા, તો એ તો ઓપન કરવું છે. તો બીજા સ્ક્રીન બીજા બ્રાઉઝરમાં છે ને, બીજા ઓલામાં છે ને, અ, સમયસર અને આ પ્રવચન બંને એકમાં છે કે અલગ અલગમાં છે? I have no idea. I think અલગમાં હોવો જોઈએ. I opened this from First of all, before I start the meeting, હા whatever I want to show, I have them on separate screen. yeah I do પહેલા have. સમયસર પહેલા I used to have સમયસરમાં તો પહેલા હું સમયસરની આપણે જે ગાથા ગાઈએ છીએ એ ઓપન કરતો હતો પહેલા. પછી બીજા સ્ક્રીનમાં જે ગાથા કરવાની હોય એ સમયસરમાંથી ખોલવાની, અને ત્રીજા સ્ક્રીનમાં જે પ્રવચન હોય એ ખોલવાનું. પછી એક માં જવાનું, એક પછી એક. અચ્છા રની, મારા શેર ફોલ્ડરમાં આ એ બધી વસ્તુ છે ને એમાંથી એક વસ્તુ આમ પ્રોજેક્ટિંગ. તું કહે છે કે તમે દેખાતું નથી. અચ્છા અમને દેખાતું હતું. તું જે અમે તો 3 સ્ક્રીનમાં જુદું જુદું કરતા હતા. 3 સ્ક્રીન અલગ અલગ. અને પહેલું સ્ક્રીનમાં સમયસાની સ્તુતિ આવે, બીજામાં પીડીએફ આવે, ત્રીજામાં પ્રવચન આવે, ચોથામાં ઓલું આવે આપણે સમજો પ્રવચન પ્રસાદમાંથી સવાલ જવાબ કરવા તો ચોથામાં સવાલ જવાબ આવે. બરાબર છે. અત્યારે આઈ હેવ જસ્ટ ઓપન સમયસર પીડીએફ અને we don't see anything. અચ્છા we don't see any સમયસર. અત્યારે screen is blank. I don't know why that happens. Application MSI PDF, are you? And I'm saying share. ત્રીજું નીચેનું બટન કાઢ, નીચેનું બટન. કર્યું છે બધું અહીંયા તો. Let's see. વિડીયો શું કહે છે અહીંયા? The next time you can go our way, એક પાનું for એક સ્ક્રીન માટે. ઓકે, તો તમે પાનું ખોલવાનું. અચ્છા સાંભળ, આ છે આ આપણું પ્રવચન છે. એટલે મી શેર. અચ્છા આ તો આપણું આવી ગયું. સોરી. શેર સમયસર પીડીએફ 19 times. આ શું છે? શેર. આ પ્રવચન આવ્યું. બેકમાં પ્રવચન છે. ઓકે, તો I'm saying okay, so તો પછી નવા બંધનમાં એ ક્યાં છે? હા એવું છે, જેની અટપટું છે. મંજુબેન શું કહે છે કે ગુણસ્થાન થાય છે એ પૂતગળ પરિણામ છે? We don't see anything on the screen. We don't see anything on the screen. અચ્છા, તો તમારું ઓલું તમને મંજુબેન દેખાય છે? ના, નથી દેખાતું. સ્ક્રીન પર પીડીએફ નથી આવતું. અચ્છા, લમી તો ઓકે, આ ચાલુ રાખીને હું નથી. You want me to pause it? Okay, હવે pause કર્યું છે. Do you want me to get out and then come back again? જો અમારી રીતે કરવું હોય તો you have to everything on different screen. અને પછી એક સ્ક્રીન લેતા જવાનું. હા, એટલે શેર ફોલ્ડરમાં એવી જ રીતે છે, પણ અત્યારે આઈ એમ નોટ એબલ ટુ પ્રોજેક્ટ ફોર સમ રીઝન. અહીંયા શો શેર રજનીને હોસ્ટ કરી શકાતું હોય તો એમ કરો. I'll be glad to. મને મારી પાસે અત્યારે and she doesn't have access. સેલ ફોન મારી પાસે સેલ ફોન જ છે. હા મારે પીસી જોઈએ. પીસી હોય તો તરત કરી આપો 1 મિનિટમાં. હા. શેર કમ્પ્યુટર સાઉન્ડ ઓફ મોનો સ્ટીરિયો કરી લો. તે બધા ઉદ્ગલ કર્મના વિભાગ છે. દે દો પીડીએફ. નો પીડીએફ. અચ્છા, ઓલા હા. શું છે? હું ક્લોઝ. You clicked on those three lines કે ગુજરાતી પીડીએફ લખ્યું છે એમાં. હા. I can do that again if let's see.
અચ્છા અત્યારે આ દેખાય તમે લોકો કઈ દેખાય છે? કઈ જ નથી થતું. ના Okay, કઈ નથી. let me close. Acha, I'm going back to the uh, Samaysar 19 time પ્રવચન નંબર 209. 209 અને અહીંયા કરું છું. એમાં પીડીએફ છે, એમાં પીડીએફ છે. આ છે ને ગુજરાતી PDF. આ જો એ જો પ્લે કરું છું. Let's see. આવ્યું તમને? નો નો ના. નો પીડીએફ. ના. નો ના પીડીએફ. ના, હજી PDF નહીં, હજી તો ગુરુદેવ જસ્ટ હજુ કે તો હા, ગુરુદેવ ગુરુદેવનો બોલે ફોટો છે. તો આવે ને, ફોટો હા, તો હા. આવે ને, ફોટો બી નથી આવતો. ઓકે, એક મિનિટ જરાક આગળ જવા દો. Let's see. અચ્છા, હવે PDF દેખાય? નો. મંજુબેન તમને નથી દેખાતું? ના નથી PDF નથી. મને તો કાલે નહોતું. કાલે મારે નહોતું પણ હું સાંભળતી હતી. Oh no. આમ અહીંયા રિઝ્યુમ કરું છું તો તે શું કરે છે? સી મેં શું તારી મેથડ છોડ આમાં કઈ આવતું જ નથી પણ વી ડોન્ટ વી હેવ નો કોન્સેપ્ટ વોટ ગોઈંગ ઓન. Oh. પણ ગુરુદેવ બોલે તો સંભળાશે ને. ખાલી સંભળાય છે, હા, એ વાંચવા નથી બરાબર મળતું. સંભળાય. હા, સંભળાય છે બરાબર, પણ વાંચવા નથી મળતું એમનું. Oh boy. હા, એ બરાબર. I need okay, so એક વાર આમાં પ્રવચન આવ્યું, પેલું તમે જે ક્લિક કરતા હતા ને એ વખતે બેકમાં પ્રવચન હતું, દેખાતું હતું. હા પણ પછી એક સેકન્ડ માટે એટલે પછી તમે ક્લિક કર્યું એટલે પછી જતું રહ્યું. અચ્છા સાંભળ ડોલી, જો હું આ શેરમાં જાઉં છું અને પછી જો ધીઝ આર ધ સ્ક્રીન, મારે આ એન્ટાયર સ્ક્રીનમાં હશે એપ્લિકેશન વિન્ડો અને PDF. એટલે મેં કહ્યું બે છે. એપ્લિકેશન વિન્ડોમાં જવું ને શેર કરું છું. અચ્છા, તો તું ડોલી તારું ઓલું આવ્યું એપ્લિકેશન વિન્ડોમાં ઈ આવે છે, એટલે એને જ લેવાનું, મારે આ લેવાનું છે. સમયસાર 19 ટાઈમ. હા, let me do share પાછું. આવ્યું હા, ગુરુદેવ? અહીં આવે છે. અહીં વચ્ચે આવે પણ છે. એટલે પ્રવચન નથી આવતું. ના, હજી ગુરુદેવનો ફોટો છે, હું પ્લે કરું ના, છું. ફોટો બી નથી. એનો ફોટો વાવ. બ્લેન્ક છે. ડોલી, તારે કેન યુ ઓપન ઇટ? આઈ ડોન્ટ નો વોટ. ના, હું ફોન, મારી પાસે ફોન છે, અચ્છા આણંદ અચ્છા છું અચ્છા. ને હું. હા, એટલે આઈપેડ All નથી. you can do today is listen then. હા, But this is very important to see and કારણ કે આ ગુણ પ્રત્યય ને ગુણસ્થાનની વાતો બધી we need PDF. નિવેશ તો આવતીકાલે આવવાની છે ગુરુવારે. કાલે હજી કાલે નહીં, નક્કી નથી. કાલ તો એટલે શોભનાબેન છે ને કાલ તો. એટલે કાલે હું નથી. કાલે 8 વાગે. ના, I'm not there. I don't have એટલે anything. મારું નક્કી નથી કાલે નીકળું કે પરમ દિવસે. એટલે તમે મંજુ 2 દિવસથી તમે લોકોને આ PDF દેખાતું નહોતું? રાતે ઘણી ના, આવતે પણ કરું. હું તો શાંતિથી સાંભળતી હતી. ઓકે. અચ્છા. Mahesh, you need to change your method. Your method is not working for some reason. Go હા, બરાબર. and open everything on different screen. અચ્છા, that's how I do. સ્ક્રીનમાં ઓલા ત્રણ લીટી વાળું, બીજામાં સમયસાર, ત્રીજામાં સ્તુતિ, એમ અલગ અલગમાં કરવાનું. That's what I did. અને પછી શેર સ્ક્રીનમાં તમે એકવાર એવું કર્યું ને કે પેલું ત્રણેય દબાયું, શેર, પેલું વિડીયો કર્યું, સ્ક્રીન કર્યું, ત્રીજું બટન બી દબાયું, ત્યારે દેખાયું હતું થોડો ટાઈમ. જો આ અહીંયા છે શેર સાઉન્ડ ઓપ્ટિમાઇઝ ફોર વિડીયો શેરિંગ અને અહીંયા છે કન્ટેન્ટ ઓનલી ઇઝ બેકગ્રાઉન્ડ ઓવર ધ સાઈડ બાય સાઈડ એવું છે. એટલે એ વખતે તમે એમ ના કીધું કે ત્રીજું કંઈક છે, આ એમાં ક્લિક ત્રીજું કર્યું, અહીંયા આવેલું, અત્યારે એ નથી. એ જો વખતે દેખાયું હતું. અચ્છા, જો એ છે ને, તો અત્યારે આ કરું છું તો એમાં એ વખતે નથી હોતું. આ કરું છું એટલે સી ના, આ જ સ્ક્રીન આવે છે બસ. ના, આઈ હિટ શેર અને પછી આવી જાય છે. હવે ખાલી સાંભળવાનું રાખો. ઓકે, સાંભળવાનું કરું છું.
અચ્છા રજની અચ્છા તો ટાઈમ જશે. આપણે 15 મિનિટ કર્યું છે તો 15 મિનિટ કરી લઉં આગળ. રજની પૂછજો, રજની તારે શું કરવું છે? પહેલેથી Yeah, we are not going to hear, they're going to listen to the PDF. એટલે you might as well do 25. ઓકે કારણ કે ઓકે બધું જ આવશે ને. હા લાઈક એ આટલું જશે. ચાલો અહીંયાથી રેશિયો નહીં. ઈચ્છાથી નહીં રે. શુદ્ધ દ્રવ્ય શું કરે એમ જયારે દ્રવ્ય કહે ને એમ કહેવાય. કઈ પણ શુદ્ધ દ્રવ્ય વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું દ્રવ્ય છે એનું જેને રક્ષ થાય એને ભલે કે છે કે આ તીર છે એ કરે થોડું કાળ પણ એમાં જીવને શું સમજાણું કાંઈ તો કરતા નથી ગુણસ્થાનો કરતા નથી. આ છે એના ગુણસ્થાન છે અને અચેતન કહીને ધર્મના પાઠ ગણીને જીવ દ્રવ્ય સ્વભાવ છે પાપ ક્યાં છે? ભગવાન તો આનંદ મૂર્તિ પ્રભુ છે, અચેન્દ્રિય આનંદ નો સાગર છે. હા સુખ દરિયો નતો એવું સુખીમાં ગુણ ભર્યો સુખ દરિયો. અચેન્દ્રિય આનંદ નો દરિયો છે. સ્તુતિ માર્યો સ્તુતિ ગુણ ભર્યો સુખ દરિયો. પૈસામાં સુખ નથી એમ કે છે. બાયડી છોકરાના મકાન ને આબરૂ એમાં સુખ નથી એમ કે છે. સુખ છે તારામાં એટલું સુખ ભર્યું છે જો તારું ત્યાં લક્ષ જાય. મિથ્યાદાદી 13 ગુણસ્થાન થોડી વાર કરે તો કરો દાદાજીઓને પછી કહે છે જેની વાત છો. આત્મા દ્રવ્ય છે આવું જે અસ્થિ પરમાનંદ ની મૂર્તિ પ્રભુ દરેક નો આત્મા એ છે મિથ્યાને કેમ કરે? મિથ્યાથી પૂતગલ કર્મનો પાક છે. ભાષા એમ લીધી છે આમ કીધું ને શું એમ કીધું ને પણ અમારે શું કર્યું છે એ જ્ઞાનના ઈચ્છક પુરુષો અમૃતચંદ્ર કે સાંભળ ભાઈ વાત એને એવડું જ્ઞાન નો ઈચ્છક છે એને કે સાંભળ હું એવી ચીજ છો અંદર જીવ ધરાયું કે જેમાં 13 ગુણસ્થાન નથી અને તેથી તે ગુણસ્થાનને તું પ્રભુ ચૈતન્ય છો તો ગુણસ્થાનને અચેતન કહીએ છીએ. એ અચેતન નવા કર્મને થોડો કરે તો કરવું જીવને શું આવ્યું? મંજુબેન આ ગુણસ્થાન કર્મને કરે તો ભલે કરે તો આમાં ગુણસ્થાન છે ને ગુણસ્થાન પર્યાય છે અને એ પર્યાય એ કષાય અને યોગના તારતમ્યતા રૂપ એટલે જેમ જેમ આપણે શુદ્ધ થતા જઈએ ને એમ એમ ગુણસ્થાન ઉપર જતા રહીએ. અત્યારે સમ્યક દર્શન થાય ને ત્યારે આપણે ચોથા ગુણસ્થાન આવીએ, પછી 5મા 6ઠા શુદ્ધતા વધતી જાય એ પ્રમાણેની જીવની દશા ગુણસ્થાન એટલે. પૂતગળ કેમ કીધું તો પછી ગુણસ્થાન ગુણસ્થાન છે એ તો જીવની પર્યાય છે. આ જીવની પર્યાય એની અવસ્થા છે, એની અવસ્થા છે. અને પૂતગળ કેમ કીધું? શુદ્ધ દ્રવ્ય બધો પર્યાય છે જ નહીં. બધું સાચું પણ
પણ એ અને તો સામે છે ને એ પ્રમાણે આપણો ઉદય હોય મિથ્યાત્વનો, અનંત હા અનુબંધીનો, પ્રત્યાખ્યાનનો, એ ઉદય પ્રમાણે આપણે આ બાજુ જીવના પરિણામો ચાલતા હોય. હા હા બરાબર છે. એટલે હા, એટલે અચ્છા એને એમાં એ પર્યાય છે એટલે એમાં ચેતન નથી, હા 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 અવસ્થા છે. અચ્છા અચ્છા એટલે ગુણસ્થાન બી જે છે એ જીવમાં નથી અને જીવની પર્યાય છે. ઓકે જીવની પર્યાય પરિદ્રવ્યમાં નથી એટલે એટલે કસાય એને અને યોગની તારતમ્યતા રૂપ અવસ્થા છે. એટલે પણ જીવ આપણે ત્રિકાળી દ્રવ્યમાં ગુણસ્થાન કર્મ નથી એટલે સ્થાપિત છે. કર્મ સ્થાપિત છે. હા હા એટલે હા આ બાજુ કર્મ છે ને આ હા બાજુ બરાબર જીવની એ હા પ્રમાણે બરાબર અવસ્થા છે. હા બરાબર છે બંને બરાબર છે. સ્વતંત્ર છે, હા 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 એકબીજા પર ડિપેન્ડન્ટ નથી. હા બરાબર છે. એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય હોય ત્યારે એના આપણે જેમ વિતરાગ થતા જઈએ એમ એમ ગુણસાર ઉપર જતા જઈએ. હા પછી બરાબર છે. 12મું ને 13મું એટલે હા હા સિદ્ધ થઈ હા જઈએ. હા 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 બરાબર છે. શુદ્ધતા વધે એ પ્રમાણે ગુણસાર ઉપર જાય. બરાબર છે. પણ તમે એ પર્યાય સ્કૂલમાં તમે કેમ સ્ટાન્ડર્ડ વધારી જાય વિશુદ્ધતા આગલા વધતી જાય, હા વિશુદ્ધતા વધતી જાય એમ તમારી ગુણસ્થાન વધતું જાય. તમારું આ બધું કે આમાં પણ આગળ વધવાનું હોય છે ને, જે આપણા ભાવોની જે કઈ પણ પેલી તમે આની પાસ કેટેગરી હોય ને ઇન્દુબેન પાસ થાવ તો આગળ જવા દે. ના આમાં મંજુલા એવું છે મંજુલા મહેશનો સવાલ એ છે, મહેશનો સવાલ એ છે કે ગુણસ્થાનને હા પૂતગલ કેમ કીધા એમ બરાબર છે ને? હા હા પૂતગલ બરાબર કેમ છે કીધા બરાબર. ગુરુદેવ? બરાબર એમ કીધું તું વોટ ઇઝ અને ગુણસ્થાનને પૂતગલ કેમ કીધા એનો સવાલ હા છે. હા એટલે હા અને ગુણસ્થાન શું છે? તો હા ગુણસ્થાન શું છે કે એનું વ્યાખ્યા એવી છે કે મોહ અને યોગ હા બે વસ્તુ, બે ફેક્ટરના નાથી જે કોમ્બિનેશન થાય ને જીવની અવસ્થા, તો હમ મોહની અંદર બે આવ્યા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. બરાબર છે. એટલે તો જો યોગની દશો તો છેક 14મા ગુણ સુધી રહે. હા 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 યોગનું પ્રવર્તન તો 14મા ગુણ સુધી રહે, હા 13 ગુણ રાઈટ સુધી. હા હા અયોગી થાવ ત્યાં સુધી 13મું ગુણ પણ સહયોગ કેવડી છે, સહયોગ સંયોગી હા એટલે બરાબર છે. યોગ છે એને. એટલે હા હા યોગ તો બધામાં જ રહે, રહેવાનું એક્સેપ્ટ રાઈટ 14માં એ ખલાસ થઈ જાય છે હા 14 બરાબર ના છેલ્લા સમયમાં. બરાબર છે. હવે મોહ તો પહેલા શું છે કે દર્શન મોહ છે, તો હા દર્શન મોહમાં આપણે પહેલાથી તે 14મા ગુણસ્થાન સુધીમાં દર્શન મોહનો નાશ થાય હા આઈ ચોથામાં. સી હા 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 હા. ચોથામાં અને બરાબર છે. પાંચમાંથી ચારિત્ર મોહ ક્ષીણ પડવા માંડે. તો અચ્છા અચ્છા 5 થી 12 સુધી, 5 થી હા 12 સુધીમાં ચારિત્ર મોહ. મોહ હા હા હા, હા તો એ પ્રમાણે ગુણસ્થાન વધે, એમ કે ને આપણું સ્ટાન્ડર્ડ વધે એમ ગુણસ્થાન વધે. તો હા પહેલા હા ચારિત્ર મોહનો નાશ થાય ચોથા ગુણસ્થાને, પછી હા 5મા ગુણસ્થાનથી દર્શન મોહનો નાશ થાય ને એક પછી ઘટતું જાય, એમ 12મા ગુણસ્થાન સુધીમાં એનો નાશ થાય. એટલે હા વિતરાગતા પ્રગટે. એટલે એટલે એક કેવળ બાજુ નાશ એક બાજુ 13મી. કર્મ કરતા જાય છે આ બધા અને શુદ્ધતા હવે વધતી જાય હવે છે. હવે તારો સવાલ એ છે કે ગુણસ્થાનને પૂતગલ કેમ કીધા? હા રાઈટ. ગુણસ્થાન તો જીવની અવસ્થા છે ને. હા રાઈટ રાઈટ એટલે રાઈટ. હવે દેટ્સ વોટ આઈ વોઝ લુકિંગ ફોર યોર પીડીએફ, પીડીએફ હા કે હા હા એક્ઝેક્ટલી શું લખ્યું છે એની અંદર પણ. એટલે વી આર હા એટ અ લિટલ લોસ નો નો કે નો નો વોટ યુ રાઈટ એક્ઝેક્ટલી ધેટ્સ હી વોઝ. વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હા જ્ઞાનીની વાત કરી છે, અજ્ઞાનીની વાત કરી છે, કઈ દ્રષ્ટિથી વાત કરી છે, અને હા પૂતગલ કેમ કીધા, એ વસ્તુ આપણે જરા ટીકામાં જવાની જરૂર છે. પણ વી હા ડોન્ટ હેવ દેટ એક્સેસ ડિરેક્ટલી. એટલે ગુરુદેવ અચ્છા સમજાવે ધીમે ધીમે. અચ્છા હા. I hate to stop and go out and then હમણાં ચાલવા દઉં છું. We may do this again one time, you know. આવશે આવશે ધીમે ધીમે આવશે. ઓકે કરું છું. જુદી જાત છે. અશુદ્ધ નિશ્ચયથી જે પર્યાય થાય છે એને વ્યવહાર ગણી અને પૂતગલના કર્મો અપાવ્યા. આ એકલો દ્રવ્ય સ્વભાવ જે છે ચૈતન મૂર્તિ જ્ઞાનનો સ્કંદ છે, અતિન્દ્રિય આનંદનો રસ સ્કંદ વસ્તુ છે. હા, એ વસ્તુમાં ગુણ સંપૂર્ણ એમાં ક્યાં છે? માટે તે બધા ઉદ્ગલ કર્મના વિભાગ છે, ઉદ્ગલ કર્મનું ફળ છે, ચૈતનનું નહીં. હા હા એને
એને લક્ષ ફેરવાવે છે. બરાબર. સાંભળ કરીને લક્ષ ફેરવાવે છે. અંદર ભગવાન ભલે કે છે મિથ્યાતાથી નુકસાન હો. અંદરમાં શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ આનંદ છે. જો તેનો ત્યાં લક્ષ થવા જાય થોડી જીવ ધર્મ કઈ એક બાજુ કે નિશ્ચયથી રાગ નો કરતા નિશ્ચયથી જીવ છે. નિવાસી ગાતા નહીં એવો સંસાર નિશ્ચયથી છે, નિશ્ચય નહીંથી છે. રાગ ને પાપના પરિણામનો નિશ્ચય નહીંથી કરતા છે. નિવાસી ગાતા જ્યાં એની પર્યાયતા છે એ બતાવવું છે. પણ અહીં તો વસ્તુ જ્યાં અંદર પૂર્ણાનંદ જ્યાં પર્યાય એમના નથી અંદર. સહાયક ભાવ ઉપસમ ભાવ પણ જેમાં નથી. એવું સહજ પરમ પરિણામી સ્વભાવ રૂપ પિંડ પ્રભુ. સહજ પરમ સ્વભાવ ભાવનો પિંડ આત્મા એ શું કરે કે છે? એને ગુણસ્થાન ને શું કરે અને એ નવા કર્મ ને શું કરે? અટપટું છે થોડું. આટલું તો કરી હે જ્ઞાન ના હિતક સાંભળ એમ કીધું ને. સંગીતોમાં સાંભળે એમ નથી આવ્યું, ત્યાં ઓછા ને આવ્યું કઈ. અહીં તો અમૃત પોતે કે છે કે જો તને આમ શંકા પડે કે તારે પૂતગલ કર્મ કરતા કોણ આત્મા કરતા નહીં ત્યારે પૂતગલ કર્મ તો થાય છે. એ સાંભળ સાંભળ તારે સમજવું હોય તો સમજ કે પૂતગલ કર્મ છે 13 ગુણ સ્થાન. એ પૂતગલ કર્મ ના વિપરીત છે. એથી તે અચેતન છે. અચેતન થોડા અચેતન ને કરે નવું બંધન ને વ્યાપક થઈને જીવ ધર્મ ને શું છે? જીવ દ્રવ્ય વ્યાપક થઈને ગુણસ્થાન કરે એ તો છે નહીં. તો પછી નવા કર્મ બાંધે તો એમાં દ્રવ્ય સ્વભાવમાં કથની બીજી જાતની છે. જોયું કાંઈ પણ પૂતગલ કર્મ ને જો કરે તો ભલે કરે. તેમાં જીવને શું આવ્યું? ભગવાન તો જીવ નિશ્ચિદાનંદ ઘન છે. એમાં કઈ ઉછપ કે ઉડપ છે નહીં. એમાંથી પાછું કોઈ એમ કરે જોયો વિકાસ થાય છે કર્મ ને લઈને થાય છે. એટલે મંજુબેન, શિષ્યનો પ્રશ્ન હતો કે પૂતગલ કર્મ કોણ બાંધે છે, રાઈટ? પણ પછી જવાબમાં તો જીવ નથી બાંધતો. જીવ નથી બાંધતો. બરાબર, 4 પ્રત્યયો અને 13 ગુણસ્થાન બાંધે છે એમ કીધું. તો એ બધી પર્યાયો છે. એટલે અને દ્રવ્ય તો અકર્તા છે. ઓકે, એટલે દ્રવ્ય બાંધતો નથી. એટલે 4 પ્રત્યયોમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ને યોગ. અવિરતિ ને યોગ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ. એટલે મિથ્યાત્વ અજ્ઞાન હોય તો કર્મ બાંધે જ, બરાબર. કારણ કે પરલક્ષે જ હોય બધું. એ બધા શું છે? દ્રવ્ય કર્મના ઉદયો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય એ જ્યાં કર્મમાં એનો ઉદય આવે છે ને, આવે છે ત્યારે જીવમાં જે ભાવ થાય છે અને જીવની પર્યાયમાં આવું દેખાય છે. એટલે એનો જનક કર્મ છે. એટલે એને કર્મ નાખી દે. આ જે પ્રક્રિયા ઉઠે છે એનો જનક દ્રવ્ય કર્મ છે. એટલે દ્રવ્ય કર્મના ઉદયમાં આ થાય છે એટલે એ પણ પૂતગલ છે એમ.
પૂતગલના હા, ઉદયમાં થાય છે એટલે એ પૂતગલ છે. આ પછી એનો 13 પ્રકારનો તે વિપાક વિપાક તે પ્રકારનો એટલે એના ભેદ ભેદ 13 ભેદ પાડ્યા. ગુણસ્થાન છે ને, હા, એ મિથ્યા તો રજનીય અવિરતિ હા પ્રમાણ તથા યોગ, હા અરે હા આપણે દેશવીરતિ ને એ છે જ. હા, બરાબર છે. અને પછી તે રજની કીધું ગુણસ્થાન એમ છે ને. એટલે યોગ તો હા છેલ્લે સુધી રહેવાનો છે, પણ હા મોહની ના બે ભાગમાં દર્શન એ મોહ ચોથા ગુણસ્તર. પેલા દર્શન મોહ જાય અને હા હા ચારિત્ર મોહ ને જતા વાર લાગે. રાઈટ રાઈટ એમાં રાઈટ. એને બધા ગુણસ્થાન આવી જાય, એમાં પછી બધા ગુણસ્થાન હા આવી હા જાય. હા, બધી અને શુદ્ધ થાય જ્યારે ડ્યુરિંગ ધ. પછી ક્ષીણ મોહ થાય, 12 ક્ષીણ મોહ થાય. હા, બરાબર છે. પણ એટલે જ્યારે થોડા સુધરતા થઈએ આપણે, ત્યારે એમ આપણે ઓલા થોડાક ઓલા કર્મ ઓછા બંધ, એટલે પહેલા તો મિથ્યાત્વ જાય. જેમ હા પહેલા તમે સ્વભાવ સન્મુખ થાવ, હા 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 સમ્યક દર્શન થાય, હા સ્વભાવ સન્મુખ થાય એટલે મિથ્યાત્વ જાય. હા એટલે હા, રાઈટ, મિથ્યાત્વ બરાબર. જાય ને પછી ગાડી ચાલે. હા, પછી બરાબર છે. મિથ્યાત્વ જાય પછી તમારા આચરણમાં પણ એ પ્રમાણે જ થાય ને, હા હા ચારિત્રમાં પણ પછી ખબર પડે ને કે આ ખોટું છે આ સાચું છે. હા 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 હા, ખબર પડે. ના ના, બરાબર. ચાલો. એ સિદ્ધ કરવી છે કે ભગવાન તારો સ્વભાવ ચેતન સ્વભાવ છે, અને આ 13 ગુણસ્થાનનો અચેતન સ્વભાવ છે. એમ બરાબર છે ને? હા 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 હા, હા, હા રજની. બરાબર છે, જાણો કાંઈ બરાબર છે. શુદ્ધ નિશ્ચયથી, ત્યાં શુદ્ધ નિશ્ચયથી કીધું પર્વત નિવાસિકા, શુદ્ધ નિશ્ચયથી રતગનો કરતા જીવ છે. એટલે કે રાગની પર્યાયમાં એનું પોતાનું ઊંધું બળ છે, પણ અહીંયા બીજી અપેક્ષા છે. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ, અનાદિ અનંત દ્રવ્ય સ્વભાવ, એવો દ્રવ્ય સ્વભાવ છે કે જેને ગુણસ્થાન અડતા નથી. હા 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 હા, એ ગુણસ્થાન પૂતગળ કર્મના પાપ હોવાથી અચેતન છે, પ્રભુ ચેતન છે. એ અચેતન નવા કર્મના અચેતન કીધું ને જો કરે તો કહો ચેતન ને શું છે? શું કહો છો? અમે શું કહો છો? કીધું આવ્યું ને, હા હા અચેતન હા છે એટલે અમે પૂતગલ નાખે છે. હા હા, બરાબર. હા હા, છઠ્ઠી ખાતામાં શું કીધું કે હા નથી પ્રમત કે નથી અપ્રમત, હા, બરાબર છે. એટલે આત્મામાં ગુણસાન જ નથી, હા કારણ કે ગુણસાન પર્યાયમાં છે. હા ત્યાં શું છે કે શુદ્ધ આત્મા કોને કહેવાય? તો પરિણામ વગરના આત્માને શુદ્ધ કહેવાય. હા, રાઈટ આપણે રાઈટ. પૂછીએ કોઈને કે શુદ્ધ આત્મા કોને કહેવાય, હા તો કે હા હા, જે ક્રોધ ન કરતો હોય એને શુદ્ધ હા કહેવાય, હા જે માન ન કરતો હોય એને શુદ્ધ કહેવાય, આપણે એમ કહીએ ને. હા 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 તો ત્યાં તો શું યાદ છે છઠ્ઠીમાં કે નથી પ્રમત કે નથી અપ્રમત, હા એટલે હા એનો પર્યાય જ નથી, અને પર્યાય વગરના આત્માને શુદ્ધ કહે છે. હા જે પર્યાય છે પરદ્રવ્ય છે, હા હા હા, પોતાની પર્યાય પરદ્રવ્ય છે. હા, એટલે એક સમય માટેની હતી ને પછી જતી રહે છે. હા એટલે આપણે ત્રિકાળી ધ્રુવ આત્માને જ આત્મા કહીએ હા, છીએ. રાઈટ 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 એટલે રાઈટ. ત્રિકાળી ધ્રુવ નથી, જે જેનામાં પર્યાય છે એ આત્મા, એ શુદ્ધાત્મા નથી, શુદ્ધાત્મા. કારણ કે એમાં પર્યાય છે, એટલે આ હા શુદ્ધ થઈ ગઈ. હા હા, બરાબર છે. રાઈટ. દીકરી પેલા કે છે હા, આશરે આવો થાય. કોઈ કે છે કે પૂતગળ કર્મ ને કરે નહીં ત્યારે કરે છે કોણ? એમ પૂછ્યું ને. છે તો ખરો, પૂતગળ કર્મ બંધાય છે, પૂતગળ કર્મ છે, અને તમે કહો છો કે કર્મ ને આત્મા કરે નહીં ત્યારે છે કોણ કરતા એનો? તો તારે સમજવું હોય તો સાંભળ આ રીતે જ્ઞાનના ઈચ્છા. ઘણો 100 વિલમ આવે છે, ગાથા શ્લોક આવે છે ધોળમાં, ત્યાં હા બસ આવે ને, એ તો નામ આવે છે અષ્ટાવલ સકનના કામ આવે સાંભળ કે. અહીં તો આ કેવું છે ને અપેક્ષા, આ મહાપ્રભુ અંદર છે, તને ભલે ન બે, પણ એ મહાપ્રભુ છે અંદર, ચૈતન આનંદ નો કંદ છે. હા
એમાં 13 ગુણ સ્થાન એમાં નથી, અને થોડા 13 ગુણ સ્થાન છે એ પ્રત્યે આશ્રવો છે, એ પૂતગલ કર્મ પાક છે, એ આશ્રવ છે એ થોડા નવા આશ્રવ ને કરે તો કરો દ્રવ્ય નહીં શું છે. અટપટું છે એમાંથી પાછું ઉપાદાનમાં થાય નિમિત્તિ થાય એ કાઢીને પદ્ધતિ અહીં કામ નથી. અહીં તો શુદ્ધ ઉપાદાન પ્રભુ છે, અશુદ્ધ ઉપાદાન તે નિમિત્ત ને અધીન થાય છે, એથી અશુદ્ધ ઉપાદાન ને ત્યાં અચેતન કઈ નાખ્યો છે. ભૂતગલ કઈક અચેતન કીધું ને, ભૂતગલ કર્મ ને કીધું, એને ભેગા 4 ભેગ કીધા, એના ભેગા 13 કીધા, એ બધા અચેતન છે. ચેતન વસ્તુ જે અંદર ચેતન ચેતના, એમાં એકલો શાશ્વત ચૈતન સ્વભાવ પડ્યો છે. શાશ્વત ચૈતન સ્વભાવ એ પોતે કેમ કરે તમને? એમ કરીને એને સમજ્યું નથી, પૂછે છે આશંકા, એને કે છે ભાઈ ધ્યાન તો રાખ, હું કહું એ કઈ અપેક્ષાથી છે. હું તારું દ્રવ્ય જે છે વસ્તુ તને એનો વિશ્વાસ નથી, અવ્યક્તપણે પણ વિશ્વાસ નથી, એના વિશ્વાસ કરાવે છે. એવા 13 ગુણસ્થાન હોવા છતાં અચેતન હોવા, ચેતન તો ચેતન છે, ચેતનમાં અચેતન આવ્યા નથી, ચેતન અચેતનમાં આવતો નથી. આગળ કામ છે. કાંઈ નહીં, અહીં આ તક છે આખાના વાળામાં કે ભૂતગળમાં મિથ્યાતાજીનો ભેદ તો જે પોતે જ વેદે છે ને, શંકા કાશીશ કે છે ભૂતગળમાં મિથ્યાતાજીના વેદ તો ભોગવો તો જે પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને ભૂતગળ કર્મ કરે છે, વેદ તો તમે કરતા ન પણ વેદે છે, કોણ જળ વેદે. જે પોતે વિચાર થઈને બધું કર્મ કરે છે, વેદ તો થયો. ભૂતગલમાં મિથ્યાતાદિને વેદ તો જે તે અચેતન કીધું ને એને વેદ તો ભોગતો જીવ પોતે જ મિથ્યા થઈને પૂજન કરે છે, તેનું સમાધાન આ તર્ક ખરેખર વિવેક છે. જળને આત્મા ભોગવતો નથી, જળને આત્મા કરતો એ તો અચેતન આવી ગયા, જળને ભોગતા નથી. વિકાસ ત્યાં જળ છે, 13 ગુણસ્થાન જળ કીધા પછી 13મો ગુણસ્થાન તારું નથી. ગાતા આપણે મારે ધીરુભાઈ નહીં, રાખી વાળા. ચૈતન દ્રવ્ય જે છે, ચેતન દ્રવ્ય જે છે એ બધા એના ગુણો ચૈતન સ્વરૂપ છે, અને તે પણ અખંડ અભેદ પૂર્ણ છે. એવું જે જીવ દ્રવ્ય એ 13 ગુણ સ્થાન કર્મ ને કરે થોડું બંધાય તો ભલે બાંધો, એને વસ્તુને શું છે. અહીંયા તો મગજમાં એમ આવ્યું હતું, તેથી કહ્યું હતું કે એવો જીવ લીધો છે જે છે મિથ્યાત્મા, પણ આ પૂતગલ ને કરે જીવ ન કરે એ કેમ છે? આ શું કહો તમે? મને સમજાતું નથી. શંકા નહીં પણ આશંકા કે હા ભાઈ એ અચેતન મિથ્યાદાદી ભાવ છે, એ પૂતગલ ને કરે તો કહું. ત્યારે શિષ કહે છે પણ પ્રભુ તમે કરતા એને કીધું, પણ વેદે કોણ? જળ વેદે ને, ચેતન ને વેદે છે કોણ? ઉદ્ગલ કર્મના ફળને વેદે છે કોણ? આત્મા વેદે છે, માટે કરતા એને કહેવાનું વેદે કે હાંભળ એ તારો અવ્યક્ત છે, એ ઉદ્ગલ કર્મ આત્મા વેદે નહીં. સમજાણું કાંઈ
આ તો ખરેખર હોય જ છે. કારણ ભાવક ભાવનો અભાવ હોવાથી ઉદ્ગલ કર્મ ભાવક એનો જે ભાવ આ ગુણ સમાધિ કરે એનો અભાવ હોવાથી ભાવક ભાવનો અભાવ હોવાથી ભાવક જે કર્મ એનો જે ભાવિ તે ગુણસ્થાન ને પૂતગલ નો આપણને એ બહુ જે ભાવ તેનો અભાવ હોવાથી આત્મામાં તેનો અભાવ છે. કર્મના પાકથી થયેલો અચેતન ગુણસ્થાન નો ભેદ એ ખરેખર એ ભાવ છે. એ કર્મ ભાવક છે તેનો એ ભાવ છે. એ કર્મ ભોગવે તો ભોગવો, આત્માને શું છે? અટપટું છે. એમ કે ભાવ પ્રભુ તેને આત્મા કેમ વેદે? કેમ કે ભાવક નો ભાવ નો ભાવ છે. ભગવાન ભાવ જ્ઞાયક ને એનો એ ભાવ છે એમ નથી. આવું ઘણું જાઉં. ભગવાન અંદર આનંદ નો નાથ, અતિન્દ્રિય આનંદ ઠસો ઠસ ભરેલું શાશ્વત વજ્ર. શાશ્વત હીરડો છે પ્રભુ. એ અચેતન માં કેમ આવે? એ ચેતન જે છે એ તો ભૂતગળ ના કાર્ય છે અને એનાથી નવું બંધાય થોડું ભલે બાંધો. ત્યારે શીશ કે પણ તમે કર્મ કરતા તો ભલે ઉડાવ્યું, પણ વેદે છે કોણ? જડ વેદે દુઃખ ને આંબળ કે રાગ ને વેદે ભાવ થઈ પરનો છે એને વેદ આત્મા ન વેદે. એ તો જ્ઞાયક મૂર્તિ પૂર્ણાનંદ છે એને વેદે. આ તો દ્રવ્ય ને સિદ્ધ કરવો છે. આવું છે. અને એનું ભાવિ એનું છે કર્મ નું. એનો તો ભગવાન આત્મામાં અભાવ છે. ભાવક ભાવ નો ભાવ કર્મ ભાવક છે એનો ભાવ જે દુઃખ નું આપવું, દુઃખાદી કે સુખ કલ્પના, એ બધું ભાવક નો ભાવ છે. એ એના ભાવ નો જીવમાં તો ભાવ છે. મહેશ, બોલ. કદાચ એવું હોઈ શકે કે તે છે ને તે સ્ક્રીન શેર કર્યું છે પણ પછી જે સ્ક્રીન શેર કરીને મૂકવાનું છે ને એ નથી મૂક્યું. તને દેખાય છે અમને નથી દેખાતું. બરાબર છે. વોટ ઇઝ હેપનિંગ કે તે સ્ક્રીન શેર કર્યું છે એમ તને લાગે છે, પણ પેલી સ્ક્રીન શેર કરીને જે વસ્તુ મૂકવાની હોય ને એ તું જોઈ શકે છે, અમે નથી જોતા. There needs to be, it should be screen shared now. What you are seeing is not shared on the screen yet. Okay. Let me see. Now, if I do, Zoom. Okay. और मेरे command line में I have to minimize this guy. Exit full screen. હવે જવા દે તો હું તને કાલે ટ્રાય કરતો. પહેલા કરશો. Okay. I'm looking for those command line કંઈ. તો અહીંયા જવું છે સ્ક્રીન શેરિંગ. ઓ બોય ના એ ઝૂમમાં ક્યાં છું? 19 times
I haven't gotten out of it. Let's see. Yeah. હવે થોડુંક જ બાકી હશે, I બહુ know, નહીં I હોય know. હવે. Let me go back. ક્યાં જાય છે? Let's see. અહીંયા આવે છે. And I don't want to go back all the way. Some Zoom. Where did I end up? Zoom. I thought Zoom work. I thought, who's this guy? PDF से बंद कर दो चलो. Oh boy, let's see Zoom. Thing is completely messed up. Rani, I'm going to go out and do it again. Let's see. આજે બતાવ કારે કઈ. I don't know if I can go back now. Let's see. I keep going back. Let's see. Inclusive. Oh boy. I'm going. Next year. If I'm opening all this before going to Zoom, I like to get out of Zoom. Let's see. I'm going to get out and come back again. આદુ બતાવી દે આદુ. વાત જવા દે હવે પતી ગયું. મામા જ નથી, મામા જ લેફ્ટ થઈ ગયા લાગે, એટલે આઉટ થયા છે ને પછી દેખાતા નથી. નથી મહેશ મામા, એટલે એ બહાર નીકળીને પાછા જોઈન થતા હશે, એવું કંઈક કરતા હશે. એવું બોલ્યા તો ખરા. ખબર નહીં બહાર નીકળી ગયો ખબર નહીં કે હું બહાર નીકળી. હા આવી ગયા. I just came back and I have opened the pravachan right now. Let's see if now I'm going to share screen. Sharing is not turned on. Okay, let's see.
How do I turn on the sharing? Let's see. Oh, okay. I'm going to reclaim host. Okay. You now the share. Okay. And optimize. Share. Play. આમાંથી પછી એમ જ કાઢી નાખે Oh, કે જે cancel કરી નાખે કે મિથ્યા કેટલી મિનિટ બાકી છે? કેટલી મિનિટ બાકી છે? એક મિનિટ સંભળાય છે તમે લોકોને? હા, સંભળાય છે. સંભળાય કેટલી મિનિટ છે. બાકી છે? પીડીએફ દેખાય છે? ના. ના હોય. અચ્છા, અહીંયાથી હવે જવા દો ભાઈ, હા, હવે સારું સારું. જાજુ બાકી અચ્છા, એક મિનિટ. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કેટલી મિનિટ થઈ હતી પહેલા. આઈ નીડ ટુ લસી આ રિઝ્યુમ કરું તો શું થાય છે? નથી આવતું. ઇન્દુબેન હશે ખબર કે કયું પાનું આવ્યા છો. હા હા હા. અમારું તો 193 છે. એટલે કેટલા બાકી છે એના પરથી ખબર પડશે. કેટલી મિનિટ બાકી છે? કેટલા પાના બાકી છે? ઓકે ઓકે. આઈ થિંક 5 મિનિટ 193 પાનું ચાલુ છે. 193 193 પેજ ચાલુ છે. આપણે એટલે એમ નહીં, પ્રવચન કયા પાને પતે છે? બસ એક 193 માં જ પતે છે. હવે હા, ભાવાર્થ એટલે તમારે જયારે આગળ 5 જવાનું. મિનિટ જ બાકી. 5 મિનિટ જ બાકી છે. ઓકે ઓકે ઓકે. તો હું ત્યાં જવું. ઓકે, લેટ્સ સી. લેટ મી સ્ટાર્ટ, પછી જોઈએ. ભક્તદ્રય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. બરાબર છે, બરાબર છે. ચાલો, 10 મિનિટ છે હવે બાકી. 15, હા બસ 45, 55, એટલે 14 મિનિટ બાકી છે. એ હા હા ભૂતગળમય મિથ્યાવાદી વેદતો જે પોતે જ મિથ્યા દર્શન કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો. તેનો તો આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવનો અભાવ હોવાથી આત્મા નીચેથી ભૂતગળ દ્રવ્યમય મિથ્યાતાદીનો ભોગતા નથી. જીવ દ્રવ્ય છે એ મિથ્યાત ને રાગ ને ભોગે છે વસ્તુ છે. કરે ને એને તો વિદાય છે ને એમ કે પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વેદે છે એમાં છે ક્યાં એમાં ત્યાં જાને આનું રાગ વિદાય છે એ તો પુત્રોલ નું વેદન છે. અરે આવું છે કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે? રાગ નું કરવું નથી તેમાં રાગ નું વેદવું વસ્તુમાં ક્યાં છે? આવો ચૈતન્ય પ્રભુ મહાત્મા મોટો મહાત્મા મહોત્સવ અંદર છે. એ વિકાર ને કેમ કરે ને વિકાર ને કેમ ભોગવે? કઠોર છે તો હવે હવે કહેવાય છે નહીં. માયા કેવો છે બાપુ. આ તો પરમ સત્ય ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વર દેવની વાણી છે. પ્રભુ તો દ્રવ્ય સ્વભાવ છે ને તો એમ કે છે ત્રિકોણ નિરાવરણ છે ને એને આવરણ હોય તો એને ગુણ ભેદ પડે. કાંઈ એ તો પર્યાય ને સંબંધ રાગનો છે, દ્રવ્ય ને સંબંધ રાગનો છે નહીં. મંજુબેન, તો આપણે દર સમયે જે કંઈ વેદીએ છે એ બધું ક્યાં થાય છે? બધું પૂતગલમાં થાય છે? હા એટલે તને તાવ આવ્યો તો હા, તાવ તો શરીર રાઈટ તાવ તો રાઈટ રાઈટ. ને હા તાવનો તને પ્રતિભાસ થયો ને તું કે મને તાવ આવ્યો મને તાવ આવ્યો હા, બરાબર છે. તેમાં ક્યાં એટલે ક્યાં? કોઈ ભોગવતું નથી. હા હા હા, શરીરમાં તાવ આવ્યો તો શરીરને એમાં ક્યાં વાંધો આવવાનો છે? બરાબર છે. શરીર ગરમ છે પણ એમાં એને એટલે ક્યાંય છે જ નહીં. આપણે આપણું માની ને પછી આપણે
એટલે હા પોતે પરણે ને પોતે રાંડે એવું છે. પણ અચ્છા હવે એ તો છૂટતું નથી, પણ હવે તો ક્યાં કેવી રીતે છોડવું? આપણે તો અમૂર્તિ જ છીએ, તો હા એ વાત આપણે ક્યાં સ્પષ્ટ ગણ છે કે આપણે રાઈટ વેદવામાં આવે. રાઈટ 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 નથી, પણ હવે આ શરીરમાં છે ત્યાં સુધી શું કરવું? શરીર આપણું છે, આપણે શરીર આપણું છે, ના નથી. તો પછી એટલે આ જે એ મિથ્યાત્વ છે ને, હા શરીર હા મારું છે એ રાઈટ મિથ્યાત્વ છે. રાઈટ રાઈટ પહેલું મિથ્યાત્વ, હા એ મિથ્યાત્વ આવ્યું એટલે બધું લશ્કર લગડી, રાઈટ રાઈટ બધું એટલે પ્રભાત કસાય બધું આવી ગયું. હા પછી બધું વરઘોડો નીકળે પછી. હા, વરઘોડો નીકળી ગયો. ઓકે ઓકે કરું છું. સમજાય એટલું સમજવું બાપુ. આ તો વિતરાગ પરમેશ્વર ગહન વિષય છે. હા હા કે છે કે પ્રભુત્વ હિતન દ્રવ્ય જે છે આખો, એને હિસાબે તો આ 13 ગુણ પૂતગલ છે, અચેતન છે, કર્મના પાકના છે. હા હા પ્રભુનો પાક નહીં ત્યાં. હા હા પ્રભુ તો આનંદ નો નાથ છે, એનો પાકમાં તો અત્યારે આનંદ પાકે ત્યાં. હા 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 એમાં રાગ પાકે એ નહીં, એ તો પૂતગલ નો પાક છે. માટે તો વેદના આત્મા છે તો કરતા એ છે એમ જે તો કહેવા માંગે છો તો એ તારો તર ખોટો છે. જેમ કરતા નથી તેમ એનો ભોગ વેદક પણ નથી. સુરેન્દ્રજી આવી વાત છે. હા 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 ભારત નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમાં મિથ્યાતાથી મિથ્યાત્મને તો પૂતગલ કીધા. મિથ્યાત પરિણામ, અવર્ત પરિણામ, કસાય પરિણામ. હા 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 સજોગમાં પણ જે જોગ પરિણામ એ બધા પૂતગલ કીધા. પૂતગલ ના પરિણામ પૂતગલ કીધા. હા 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 એ તો બોલામાં આવે છે ને 76 પૂતગલ પરિણામ કહીને પછી પૂતગલ કહી દીધું. પૂતગલ દ્રવ્ય. હા ઈ હા 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 આ બધું હા આપણી સરાઉન્ડિંગ છે ને, હા એ બધું ઝલકે છે, અને એ બધાને આપણે આપણું માનીએ છીએ. હા રાઈટ આપણે જ્ઞાતા છીએ એટલે હા આપણે આપણી સ્વપર પ્રકાશક પર્યાયમાં આપણને આ જણાય છે. એ જણાય છે એને આપણે આપણું માનીને પછી સંસાર ઉભો કરીએ છીએ. હા હા ભાઈ જ્ઞાતામાં રહેવાતું નથી ને. એટલે શું કીધું મેં કે જે પર્યાય તમને જણાય એમાં મને જ્ઞાન જણાય છે, હા મને જ્ઞાન જણાય છે, મને દુખાવો નથી જણાતો, મને જ્ઞાન જણાય છે. બસ એનું એમ જ્ઞાન ગાંડાની માફક ચોટી પડવાનું. હા સાચી વાત છે, એમ સાચી વાત. મને જ્ઞાન જ જણાય છે, બીજું મને પર જણાતું જ નથી. ભલે પછી અને લોકોમાં પછી ગાંડા થઈ જઈએ. ધીમે ધીમે પછી એ દુખાવો ને એ બધું નહીં જણાય. હા હા સાચી વાત છે, સાચી. એટલે એને એ જ કરવાનું છે, અને એમ કરતા જ્ઞાન જણાઈ જશે. રાઈટ 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 બરાબર છે. અત્યારે આપણે જ્ઞાનની સામુ જ નથી જોતા. ના 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 જ્ઞેયમાં લુપ્ત થઈએ. એ સ્ફટિક રત્નમાં કાંઈ કે છે તારી ક્યાંથી? હા હા જ્યારે સિદ્ધ કરવું હોય કે કાળીલાથી જાય તો એની યુક્તા શક્તિ થાય છે. એ તો પર્યાયની સિદ્ધ કરવી હોય ત્યારે, પણ ત્યાં દ્રવ્ય સિદ્ધ કરવું છે એકનું નહીતર કઈ સ્ફટિક મણીમાં કાળા ફૂલ હોય અને ચાય પડે છે એ કઈ એનો નથી પડતી, એની પોતાની યુક્તા છે. દરિયાની એની પોતે યુક્તા છે. રાખડામાં એ રાખશો નહીં પડે સ્ફટિક નાખી એમાં યુક્તા નથી. એનો પણ નાખવો દિવાળીનો લીપ્યો આનીકુર પડે ને આનીકુર સાદો હોય, દિવાસોનો છેડો ટાઢો હોય, ઊંધું હોય, અને દોઢું હોય 5 હાથનો લાંબો કર્યો 4 તસો અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જશે. હે લાકડા નહીં લાગે, લાકડા 2-3 આંગળનો
થોડી પણ અહીં હળગે તો એવું ન થતું નથી. એની પોતાનું યોગતા છે. અને રોઢું ત્યાં 5 હાથનો 4 તો અગ્નિમાં મૂકો એટલો આમ ઠેક જાતી નહીં શકાય. એની પોતાની યોગતા છે. સમજાણું કાંઈ? એમ જયારે વિચાર ને સિદ્ધ કરવો એની પર્યાયમાં ત્યારે એની પોતાની યોગતા છે. પણ અહીં તો પર્યાય નહીં, આ તો દ્રવ્ય સિદ્ધ એકલો દ્રવ્ય છે. ચૈતન હીરો સકળ નિરાવરણ અખંડ પ્રતક એક પ્રતક પાસમય નહીં. એવું જે શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ ની પરમાત્મા દ્રષ્ટિ હું છું. ખંડ જ્ઞાનથી હું નહીં. એક સમ્યક દ્રષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યક દર્શન પહેલા પણ એને સમજાવે છે. હું તો મોટો મહાપ્રભુ છો તું એની વાતો તે ભૂલી ગયો. અને આનો કરે આ કરે આ વેદે ના કરે. જે રાગને કરે નહીં, ગુણસ્તાને કરે નહીં અને વેદે નહીં, એ વાત અંદર પડી તો પડી રહ્યા ખીચી રાખી. સમજાણું કાંઈ? સમજાય માઇકમાં ક્યાંય આવ્યું ન હોય તમારે ત્યાં, અને લાદીમાં ન હોય તો વકીલાતમાં ક્યાં થયા? પૂજન દ્રવ્ય મિથ્યાતા એનો ભોગતા પણ નથી, તો પછી પૂજગળ કર્મ નો કરતા કેમ હોય? જયારે તેનો ભોગતા પણ નથી તો કરતા કેમ હોય? માટે એમ ફલિત થયું, એનો ફળ એ થયું કે જેથી પૂજગળ દ્રવ્યમય 4 સમાન પ્રત્યોનો ભેદરૂપ 13 વિશેષ પ્રત્યે ભોગ આશ્રફો. પૂજગળ દ્રવ્યમય એક તો એક વાત નથી પડી. પૂજગળ દ્રવ્યમય પેલા કહ્યું તો ખરી પૂજગળ કર્મ નો પૂજગળ દ્રવ્ય જો એક કરતા છે ત્યાં લીધો. પૂજગળ દ્રવ્યમય 4 સમાન પ્રત્યોનો ભેદરૂપ. પૂજગળ દ્રવ્યમય 4 સમાન એટલે મિથ્યા વર્ગ કસાયને જો એ સમાન પ્રત્યે એટલે આશ્રવો, એના ભેદરૂપ 13 વિશેષ આશ્રવો. જેવો ગુણ શબ્દથી કહેવાનું, ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. હું ક્યાં નવરાશ બિચારા છોકરા હસવા 2 વર્ષનો અને 4 વર્ષનો અને 100 વર્ષનો હાથો 100 છોકરા વાંચવા જાય એક ના ક્યાં આવું એમ કે ચાલી જાય છે. તું એક ચૈતન રતન એ અચેતનમાં કેમ આવે પ્રભુ? ચેતન હિરલો એ અચેતન રેતીમાં ધૂળમાં કેમ આવે? એમ કે છે અચેતન કીધું ને, ચૈતન રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે. એ ધૂળમાં હીરો ક્યાંથી આવે? અને જયારે વેદન ને તું કેતો હો તો એ પણ અમે કહીએ છીએ ભગવાન જે આનંદ મહાપ્રભુ છે એ અચેતન ના વેદન માં ક્યાંથી આવે? પ્રભુ મોટો મહાદ્રવ્ય એટલે પાપા છું. અહીં તો એની 13 ગુણસાની પર્યાય તો નું કામ કાઢી શકે. એ ચૈતન વસ્તુ મહાપ્રભુ મહાત્મા છે, મોટો મહાપ્રભુ છે. હવે છે મહાપદાર્થ.
વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે. ભલે તને એમ શંકા પડી કે તારે ક્રમ કોણ કરે, ભાઈ મહાપ્રભુ ચૈતન છે, એમાં અચેતન પણ ક્યાંથી આવે કે જેથી અચેતન ને આત્મા કરે? એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદન માં ક્યાંથી આવે? એ ભગવાન પૂર્ણાનંદ નો નાથ હતો. મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાથી માંડીને એના કરતા દ્રવ્ય કેમ કીધું છે? સમજાણું કાંઈ? પણ કોને જેને આ શું છે એ જાણવાની ઈચ્છા છે અને લક્ષ દ્રવ્ય ઉપર કરવું છે એને માટે એમ ફલિત થયો કે પુષ્કળ દરમિયાન 4 સમાન પ્રતિઓ, મિથ્યાથી 4 આચો, 13 વિશેષ પ્રતિઓ, જેમનું નામ ગુણસ્થાન છે એવું કેવળ કર્મો ને કરે છે. ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાને કરે નહીં તો પુષ્કળ કર્મ ને કેમ કરે? નવા બાંધે કેમ? એને બાંધો ક્યાં? કેવળ કર્મો ને તેથી જીવ પુષ્કળ કર્મો કરતા છે. ગુણો તેમના કરતા છે. ગુણો એટલે ગુણસ્થાન, 13 ગુણસ્થાન તેમના કરતા છે. અને ગુણો તો પુષ્કળ દ્રવ્ય છે. એ 13 ગુણસ્થાન તો પુષ્કળ ના પરિણામ કયા હતા? એ પુષ્કળ દ્રવ્ય છે. એ તો પહેલી પુષ્કળ દ્રવ્ય કીધું. ખરેખર પુષ્કળ કર્મ પુષ્કળ દ્રવ્ય જ કરતા છે. તેથી એમ થયું કે પુષ્કળ કર્મ નો પુષ્કળ દ્રવ્ય જે કરતા છે. તેથી પરિણામ 13 ગુણસ્થાનના એ અચેતન છે અને એ અચેતન નો કરતા. અને નવું થોડું બાંધે કદાચ આવે તો પણ એ અચેતન નો કરતા. આત્મા ચૈતન દ્રવ્ય ભગવાન છે, એને કાંઈ લાગે વળગે નહીં એવું એ ચૈતન દ્રવ્ય છે. એવું અહીં લક્ષ કરવું છે. Hopefully, I'll be better prepared next time. મહેશ, હા, પીડીએફ આવવાની યોગ્યતા નહોતી right. એટલે ના આવ્યું. ના, મારી આવડત છે. આવડતનો સવાલ જ નથી, એની યોગ્યતા જ નહોતી એટલે ના જ આવે. ઓકે, કોણ સ્તુતિ કરે છે? પછી break મંજુબેન કરીએ. કરો, મંજુબેન કરો. આજે અવાજ બરાબર આવે તમને. હા કરું. યાદવાદનય સઠ દ્રવ્ય ગુણ પર્યાય और प्रमाण का जड़ कर्म चेतन का जड़ चेतन જડ બંધ કર્મ કા ચેતન કારું બંધ તું ભૂલી ગઈ અવસાન कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है. બોલો સર્વ અંતર્ભૂતધારી જનેન્દ્ર ભગવાન નો જય હો. જય જય હો દ્વાદશાંજનવાણી માત નો જય હો. જય હો. જય હો ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય હો. અચ્છા, કાલે તમારે કાલે સોમનાથ સાથે છે? રેકોર્ડિંગ કાલે બંધ 8 વાગે. કરો મેડમ. રેકોર્ડિંગ બંધ કરવું. અરે બીસી. હા. શોભનાબેન, એમાં કોણ રેકોર્ડિંગ કરશે?